એવરીવન, ગુડ મોર્નિંગ, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, મસ્ત મજાના રેડી થઈ ગયા છે, વાગવામાં થઈ ગયા છે ઓલમોસ્ટ 8. વિચાર્યું હતું કે 7:45 અમે લોકો નીકળી જઈએ, બટ ટાઈમે કોઈ દિવસ નીકળાય એવું તો આજ સુધી બન્યું જ નથી, કારણ કે અમારા નિકેશના લીધે બહુ જ લેટ કરી દે છે. સો ચલો, આજે હું તમને કોઈ નવા માણસને પણ મળાવીશ અમારા વ્લોગની અંદર. હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા લીધે બહુ લેટ થઈ ગયું ના લાગે? છોકરાઓનું જ નામ આવે દર વખતે. આહા, ભલે તમને વાર લાગે મેકઅપ. આટલું બધું નતું ફેંકવાનું યાર. વાળ સ્ટ્રેટનિંગ કરાવવાના ને તે ફલાણા. અમે ઓલરેડી રાત્રે કરાવી દીધા હતા ને, ગાઈઝીસે જોઈ જ લીધું છે, બરાબર? તો ગાઈઝીસ એમાં એવું હતું કે કલાકથી તો રેડી થતી હતી, મેકઅપ કરવાનો હતો. અમે તો ઉઠી ગયા હતા, નાવા જતા રહ્યા હતા, રેડી થઈ ગયા હતા તમારા લીધે. 2 કલાક જ થાય રેડી થતા. ઓકે, ચલો જોઈશું આપણે. શુભને મળાવી દઈએ. મળાય તો નહીં તો આપણે લપટ. હેલો, હાય શુભ. બોલો બોલો, વાંધો નહીં, હવે છે ને આદત પાડવી પડશે મારા જોડે રહીને. ઓકે ગાઈઝ, છે ને શુભ આજથી મારા જોડે જોઈન થયા છે, બરાબર? જોઈન થઈ ગયો છે, મારાથી તો ઘણો નાનો હશે. તો યસ, મારા મસ્ત મજાના વિડીયોગ્રાફી ને બધું તમને લોકોને જોવા મળશે, જે શુભ જ શૂટ કરવાનો છે. એડિટિંગનું જોઈશ મારે કેવી રીતે ટાઈમ સેટ થાય છે. બાકી હું એને કહીશ કે મને એડિટ કરી દે. શું કેવું નિકેશ? નિકેશ થોડા ફ્રી થઈ જવાના છે, એવું નહીં લાગતું? સારું ને મારે એટલું. મેં તમારા માટે જ આવું વિચાર્યું. ક્યારેક અવેલેબલ ના હો તો કોઈ બી જઈ શકે છે. યસ, એક્ઝેક્ટલી. ચલો જઈશું. બોલો જોગણી માત કી જય. થેન્ક યુ. સરસ લાગી રહી આજે. થેન્ક યુ. આમ બ્રાઉન કલર તારી પર સારો લાગે. સોરી, મરૂન કલર. આટલું નતું ફેંકવાનું, એટલે ફેંકે ને બહુ, એટલે ભૂલ એટલે થઈ. ફેંકે નહીં, સોરી, એટલે મરૂન કલર જ બોલવા જતો હતો, પણ મરૂન નો બ્રાઉન થઈ ગયો. હા, શેડમાં તકલીફ પડી. મારા કરતા ઓલો અહીંયા તો લોક છે, તો ખોલાવું છે તારે? તો ફરીને જવું પડશે ભાઈ. નથી ફરવું ભાઈ, અહીંયા લઈ લે ને, વિડીયો સરસ આવશે સામે. અહીંયા મસ્ત આવશે. ના, મારું પર્સનલ. એનો પર્સનલ વિડીયો લેવાનો છે. મોન્ટુભાઈ, તમારા લગન અહીંયા રાખજો. અરે અહીંયા થોડી, એને તો ડેસ્ટિનેશન વેડિંગ કરાવવાના. ના, એટલે અમને નજીક પડે ને, છોકરાઓ લઈને હવારે ઉઠીને આવી જવું હોય તો વાંધો નહીં, રહેવાનું બધું સેટ થઈ જાય. એરપોર્ટ નજીક પડે. હા, એક પ્રાઇવેટ બુક કરાવી દઈશું. હે ભાઈ, શું કેવું? બીજી વસ્તુ ને મોડા પ્રમાણમાં વાર લેજો. આજના આ રૂડા પ્રસંગ માનસીભાઈ અને ઈશાનભાઈના ઘરે સરસ મજાનો સીમંતનયન સંસ્કારનો પ્રસંગ છે. આપ સર્વે હાજરી આપી બધાનું સ્વાગત કરું છું હું. બધાની એનર્જી ફૂલ ઓન ધમાલ લાગી રહી છે. નાનું બેબી છે, એના માટે તો એક્સાઇટેડ છો ને? યસ. તો કઈ ઓકે, તો આપણે 4 પ્રકારે બાળકને આશીર્વાદ આપી શકીએ, બરાબર? એક લાગણીથી, શબ્દોથી, સ્પર્શથી અને વાઇબ્રેશનથી, એટલે કે પોઝિટિવ ઉર્જાથી. તો રામચંદ્ર ભગવાન કી જય. પવન પુત્ર હનુમાન કી જય. આજનો દિવસ
માં બનવું એ બહુ જ મોટું સૌભાગ્ય છે. જેટલી માતાઓ છે ને બધાને અહીંયા ખબર છે. પણ હું તમને લોકોને શોર્ટ ટાઈમમાં બહુ સારું સમજાવીશ અને તમને બધાને ગમશે. ગમે તો લાસ્ટમાં મારા માટે નહીં તો તમારા મમ્મી પપ્પા માટે તાળીઓ પાડજો. થેન્ક યુ મમ્મા, મને ખોળામાં બેસાડીને જમાડવા માટે. થેન્ક યુ મમ્મા, આ જીવન મારી રક્ષા કરવા માટે. થેન્ક યુ મમ્મા, 9 મહિના મને પેટમાં રાખીને મારી હરેક ક્ષણને ફીલ કરવા માટે. થેન્ક યુ મમ્મા, તને ભાવતું જમવાનું છોડીને મારું ધ્યાન રાખવા માટે. થેન્ક યુ મમ્મા, તારી હરેક વસ્તુ, તારા હરેક સપના છોડીને મારા સપનાને સાકાર કરવા માટે. મમ્મી, મને ખબર છે જ્યારે મને ચાલતા નહોતું આવડતું ત્યારે તું મને આંગળી પકડીને ચલાવતી હતી. જ્યારે હું રડતો ત્યારે સૌથી પહેલા તું મને ખોળામાં લઈ લેતી. થેન્ક યુ સો મચ મમ્મા, મારી હરેક વસ્તુને પહેલા આગળ કરીને તારા બધા સપનાઓને છોડવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. હે ઈશ્વર, આ ગર્ભવતી માતાને શાંતિ અને શક્તિ આપ. એના ગર્ભમાં આકાર લઈ રહેલા નાનકડા જીવને અમૃત સમાન રક્ષા અને તેજસ્વી ભવિષ્ય પ્રદાન કરો. આ શબ્દો માત્ર મંત્ર નહીં, પણ એ તો પેઢીઓની આશા છે, એ તો કુટુંબની સંસ્કૃતિ છે. હે ઈશ્વર, આ ગર્ભવતી માતાને શાંતિ અને શક્તિ આપ. થેન્ક યુ સો મચ. ગાઈસ, સરસ મજાની અમારી ઇવેન્ટ થઈ ગઈ છે પૂરી. અમે લોકો નીકળી રહ્યા છે. પોણો 1 થઈ ગયું છે અને અહીંયા આગળ હોક્કો અને બોક્કો ચાલી રહ્યું છે. બોલો, બરાબર, હોક્કો જમવા ચલેગા? માટે ચલેગા, મેરે કો ભી ચલેગા. चना पनीर पिज्जा ઓકે, યસ. પિઝા નહીં ભાવતા, चना पनीर ચણાપુરી ખાઈ લઈશું. તો બસ ગાઈઝ, આજની ઇવેન્ટ બહુ જ સરસ રહી. હોપ કે તમને લોકોને જોવાની પણ બહુ જ મજા આવી હશે. અને નિકેશ, કેવી રહી ઇવેન્ટ? सरस બહુ જ સરસ રહી. હા, હેલો, बोलो જય શ્રી કૃષ્ણ. કેવી રહી ઇવેન્ટ? जोरदार जो बाकी मजा મજા આવી ગઈ ને? अरे जोरदार શુભ, કેવું રહ્યું? ફર્સ્ટ टाइम मैनेजमेंट तो यहाँ શુભને છે ને શાંતિ છે, બિચારો કશું બોલતો નહીં, ખાલી થોડોક લેટ થઈ ગયો આમ? ખાલી ટાઈમ. આમ. એટલે તમારે લોકોને સમજી જવાનું ગાઈઝ. અહીંયા નોર્થ સ્ટારમાં જવા દઈશ, સ્કૂલમાં જવા દઈશ, તું ખાવા માટે બકા, સ્કૂલમાં જવા દઈશ નીકુ? જવાબ આપને 4 વાર પૂછું છું. અરે હું ગાડી વાળો કે જવાબ આલું લે. મોઢાથી બોલવાનું છે અને અરે ગાડી હા, હાથથી પણ ચલાવવાની છે. મારું ધ્યાન જ નથી गाड़ी वालों યાર, સોરી. shit. સો આપણે પેલા ક્યાં જવું છે નક્કી કરો પેલા. કહી દીધું ને હોક્કોમાં ડન. હોક્કો સર્ચ તો મારો પણ नहीं बोला અરે યાર, તમને એમ કે તમે સર્ચ કર્યું હશે એટલે તમે હોક્કો કહો છો. ભાઈ મેં તો એમને ખરેખર બોલ્યો, મને ઈચ્છા લોડ હતી. એટલો છે ને, પણ ભાઈ જો ને શું એ સર્ચ મારને ભાઈ. મેં તો ગાઈસ, જો અહીંયા આગળ બધું McDonald's નાટક કીધું ચાલી તું, તે ના રહ્યું છે. પાડી. શું? મેકડી કીધું તું. મેકડી માં થોડી ખાવાનું હોય, અત્યારે ગાંડા થયા છો બપોરના 12 વાગે. આ તો જ્યાં ખાવ હોય ત્યાં હા, બસ સીધે જવા દો, ક્યાંક ના ક્યાંક કંઈક તો મળી જ જશે. કંઈક તો મળી જ જાય. હા, એ છે. ઓકે, સો ગાઈસ, ચલો ફટાફટ કંઈક જમવા માટે જઈએ અને પછી પહોંચીએ ઘરે.